મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી CS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ GIA ITI પ્રાંતિજ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું તમારી સાથે માઇક્રોસોફ્ટ એક્સેલની અંદર જે ફંક્શનનું આખું કાર્ય છે એના વિશે વાત કરવા માટે આજે તમારી સાથે હું જોડાયો છું. મિત્રો, માઇક્રોસોફ્ટ એક્સેલ પોતે એક ફંક્શન બેઝડ સોફ્ટવેર છે. એટલે કે એક્સેલનો ઉપયોગ તમારે જો કરવો હોય તો તમને ફંક્શન જે છે તે ખૂબ જ પ્રોપર રીતે, ખૂબ જ સારી રીતે ફંક્શન અંગેનો તમને ખ્યાલ હોવો જોઈએ. જો તમને ફંક્શન અંગેનો બરોબર ખ્યાલ નહીં હોય તો તમે એક્સેલનો ઉપયોગ સારી રીતે કરી શકશો નહીં. એક્સેલની મૂળભૂત જે તાકાત છે તે ફંક્શન એક્સેલની મૂળભૂત તાકાત છે. એટલે એક્સેલની અંદર જે કંઈ પણ ફંક્શન્સ છે એને હવે આપણે પ્રેક્ટિકલી સમજવાનો પ્રયત્ન કરીશું. સાથે સાથે તમને એ પણ કહી નાખું કે આ જે પ્રેક્ટિકલ છે મૂળભૂત રીતે એ ખૂબ જ જેને કહેવાય થોડોક લેન્ધી થવા જઈ રહ્યો છે. એટલે આ પ્રેક્ટિકલ એકાદ લેક્ચરમાં પૂરો નહીં થાય. આ જે પ્રેક્ટિકલ છે, કારણ કે આ પ્રેક્ટિકલની અંદર જે આપણે ફંક્શન્સની વાત કરવાના છીએ તે કેટેગરી વાઇઝ લગભગ 10 થી 12 પ્રકારની કેટેગરી છે ફંક્શનની. એક્સેલની અંદર જે કેટેગરી છે એ લગભગ 10 થી 12 પ્રકારની કેટેગરી છે અને એની અંદર પણ આપણે બધા જ નહીં પણ જે મુખ્ય ફંક્શન્સ છે એના વિશે આ પછીના અને હવે પછીના પ્રેક્ટિકલ્સમાં વાત કરીશું. તો મિત્રો, ફંક્શન્સ જે છે એને ગુજરાતીમાં એનો અર્થ જો મારે તમને કહેવો હોય તો ફંક્શન શબ્દનો અર્થ થશે કોઈ એક કાર્ય, કોઈ એક નિશ્ચિત આઉટપુટ મેળવવા માટે કરવામાં આવતું કાર્ય. આઉટપુટ નિશ્ચિત છે, આઉટપુટ એનો નિશ્ચિત છે. ઉદાહરણ તરીકે બહુ સિમ્પલ કે ભાઈ તમારે કોઈ જગ્યાએ પહોંચવું છે, તમારે કોઈ જગ્યાએ પહોંચવું છે તો તમે શું કરશો? એટલે તમારું ગોલ શું થયું? ટુ રીચ સમવેર, ટુ રીચ સમવેર. પછી તમે સૌથી પહેલા શું કરશો? એ જગ્યાએ પહોંચવા માટે તમારી પાસે કઈ કઈ સુવિધાઓ, કયું કયું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે તેનો તમે વિચાર કરશો. ભાઈ, તમારી પાસે તમે બસમાં જઈ શકશો, તમે તમારું પ્રાઇવેટ વ્હીકલ લઈને જઈ શકશો, તમે તમારી કાર લઈને જઈ શકશો. કેવી રીતે તમે ત્યાં આગળ પહોંચી શકો છો તેનો વિચાર કરશો. અને જો તમારી પાસે બે ઓપ્શન હશે, તમારી પાસે જો એ જગ્યાએ સુધી પહોંચવા માટેના બે ઓપ્શન હશે તો એના પછીનો તમે જે વિચાર કરશો તે તેની વસ્તુની પડતર કિંમત અંગેનો વિચાર કરશો. પડતર કિંમત અંગેનો વિચાર કરશો કે ભાઈ મારે હિંમતનગર જવું છે તો હિંમતનગર સુધી પહોંચવા માટે હું બસનો પણ ઉપયોગ કરી શકું, હું પ્રાઇવેટ વ્હીકલનો પણ ઉપયોગ કરી શકું, મારી કાર લઈને પણ જઈ શકું. પણ એની અંદરથી આ ત્રણ ઓપ્શન છે તો એની અંદરથી મને વધારે સરળ કયું ઓપ્શન રહેશે? મારા માટે પૈસાની દ્રષ્ટિથી, કિંમતની દ્રષ્ટિથી કયું ઓપ્શન વધારે સારું રહેશે? તો કે બસ. પણ સાથે સાથે પછી વિચાર આવે કે ભાઈ ના, અત્યારે તો કોરોનાનો કાળ છે તો ભાઈ બસની અંદર જઈએ તો કદાચ આપણને ઇન્ફેક્શન લાગી શકે. તો પછી આપણે શું વિચાર કરીએ? તો આપણી પાસે ઓપ્શન બાજુ પર મૂકીએ અને હવે આપણું પ્રાઇવેટ વ્હીકલ એટલે કે બાઇક લઈને પણ જઈ શકીએ અને કાર લઈને પણ જઈ શકીએ. તો એની અંદરથી આપણને જે છે તે બાઇક અથવા કાર, તો બાઇકનું ઓપ્શન જે છે આપણે સ્વીકારીએ. પછી શું? પછી કાર્ય ચાલુ થાય, પછી ફંક્શન ચાલુ થાય. તમારે રોડ ઉપર જઈને તમારા બાઇકને એવી રીતે ચલાવવું પડે, એવી દિશામાં લઈ જવું પડે કે જેથી તમે એ બાઇકને હિંમતનગર તરફ દોરી જઈ શકો. તો આ એક કાર્ય છે, કોઈક સ્પેસિફિક કાર્ય છે. ગણિતની દ્રષ્ટિએ વાત કરીએ તો બે સંખ્યાનો સરવાળો કરવાનું મારું કાર્ય છે. પછી એની અંદર તમે વેઢાના ઉપયોગથી પણ કરી શકો, કેલ્ક્યુલેટરના ઉપયોગથી પણ કરી શકો, તમે લીટીઓ દોરીને પણ કરી શકો, તમને જો બરોબર ફાવતું હોય તો તમે મગજથી પણ, મોઢે પણ કરી શકો. તો આ કોઈ એક કાર્ય કરવા માટે તમારી પાસે ઓપ્શન ઘણા બધા હશે, પણ એની અંદરથી શ્રેષ્ઠતમ ઓપ્શનનો ઉપયોગ કરી તમે કોઈ એક કાર્ય કરવા માટે પ્રેરિત થશો. તો એ જે કાર્ય છે દેટ ઇઝ અ ફંક્શન. કાર્ય છે. આપણે ગુજરાતી ભાષામાં ફંક્શન શબ્દનો ઉપયોગ ઘણી રીતે કરતા હોઈએ છીએ
કે ભાઈ આજે તો આમને ઘેર ફંક્શન રાખેલું છે. ભાઈ આ ફંક્શન રાખેલું એટલે શું? તો કોઈ એક કાર્ય પૂરું કરવા માટે એની જે સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે તે પ્રોસિજર મુજબ એ પ્રક્રિયા કરવાના છે. મેરેજનું ફંક્શન રાખ્યું છે ભાઈ, ચલો ભાઈ જેમનું ફંક્શન રાખેલું છે, તો આ એક ફંક્શન, કોઈ એક સાંસ્કૃતિક ફંક્શન રાખેલું છે, તો કોઈ એક કાર્ય કરવા માટે કોઈ એક સ્ટાન્ડર્ડ પ્રોસિજર એનો ઉપયોગ કરીને, તો એવી રીતે અહીંયા આગળ આપણા કોમ્પ્યુટરની અંદર એક્સેલમાં, હું અહીંયા એક્સેલની એકલાની વાત નથી કરતો, એક્સેલ એની અંદર પછી તમે VBA ભણશો, તમે એની અંદર માઇક્રોસોફ્ટ એક્સેસ ભણશો, એની અંદર પણ જાવાસ્ક્રિપ્ટ ભણશો, એની અંદર પણ દરેકે દરેક પ્રોગ્રામિંગ લેંગ્વેજની અંદર આ ફંક્શનનો કન્સેપ્ટ તો આવશે ને આવશે જ, એના સિવાય ચાલશે નહીં. કારણ કે દરેકે દરેક લેંગ્વેજ જે છે એ સામાન્ય કાર્યો કરવા માટે રેડીમેડ ફંક્શન્સ તમને પ્રોવાઈડ કરતા હોય છે. યુઝર ડિફાઇન્ડ ફંક્શન એટલે ફંક્શનના બે પ્રકાર થાય. અહીંયા હું વાત કરું તમને તો ફંક્શન જે છે એ બે પ્રકારના હોઈ શકે. ફંક્શન જે છે એ બે પ્રકારના હોઈ શકે. Two types of functions are there. The first type is functions, ready-made functions. Ready-made functions. Provided by software or language itself. રેડીમેડ ફંક્શન્સ એવા ફંક્શન્સનો સમૂહ છે કે જે તમને કોઈ પણ ભાષા અથવા તો સોફ્ટવેર દ્વારા આપમેળે તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. આ રેડીમેડ ફંક્શન્સ છે. આ રેડીમેડ ફંક્શન્સ છે. અને ફંક્શનનો જે બીજો જે પ્રકાર છે એને આ જે રેડીમેડ ફંક્શન છે ને એના માટે બીજો શબ્દ પણ છે બિલ્ટ ઇન ફંક્શન. બિલ્ટ ઇન ફંક્શન કહેવાય. બિલ્ટ ઇન ફંક્શન અંદર તૈયાર જાતે આપેલા જ હોય, તૈયાર રેડી. જ્યારે બીજો જે ફંક્શન છે એને બીજો જે ફંક્શનનો પ્રકાર છે તેને યુઝર ડિફાઇન્ડ ફંક્શન કહેવામાં આવશે. એને યુઝર ડિફાઇન્ડ ફંક્શન એમ કહેવામાં આવશે. મિત્રો, યુઝર ડિફાઇન્ડ ફંક્શન એવા ફંક્શન છે કે યુઝરે પોતે બનાવેલા છે અને કોનો ઉપયોગ કરીને? પેલા રેડીમેડ ફંક્શનનો ઉપયોગ કરીને પોતાની જાતે નવું ફંક્શન બનાવ્યું. પણ આપણે આજે એક્સેલની અંદર આ બધી વાત નહીં કરીએ. અત્યારે હાલ જે છે એ આપણી પાસે એક્સેલ દ્વારા આપવામાં આવતા રેડીમેડ ફંક્શન્સની જ વાત કરીશું. પણ ફંક્શનને સમજવું હોય તો પહેલા તમારે ફંક્શન કેવી રીતે કાર્ય કરે છે, ફંક્શન એની બોડી શું છે. તમારે દાખલા તરીકે તમારે કોઈ મિત્રને ઓળખવો હોય તો તમારે એનો શું કરવું પડે? ભાઈ ચહેરો યાદ રાખવો પડે. કાળો છે, ધોળો છે, ગોરો છે, ચશ્મા પહેરે છે, નથી પહેરતો, ઊભું માથું ઓળાવે છે, લાંબો છે, ટૂંકો છે, એનો આકાર, કદ, એના લક્ષણો યાદ રાખવો પડે. જેવી રીતે બોડી ઓફ ફંક્શન, ફંક્શનની બોડી કેવી છે? તો જો અહીંયા ફંક્શનની બોડી શું છે, તો ફંક્શનની જે બોડી છે એ આ રીતની છે. ફંક્શન હંમેશા શું કરે છે? કંઈક આઉટપુટ આપે છે. ફંક્શનની અંદર ફંક્શનને જો એક્ઝિક્યુટ કરવામાં આવે તો તે હંમેશા સમથિંગ તમને બહાર આપે છે, આઉટપુટ આપે છે. એ આઉટપુટ કોના દ્વારા આવે છે? તો એ નેમ ઓફ ફંક્શન દ્વારા પ્રાપ્ત થાય છે. નેમ ઓફ ફંક્શન દ્વારા પ્રાપ્ત થાય છે. નેમ ઓફ ફંક્શન દ્વારા પ્રાપ્ત થાય છે. પછી ફંક્શન જે છે એ બહારની દુનિયામાંથી શું ગ્રહણ કરે છે એને આર્ગ્યુમેન્ટ્સ કહેવાય. બહારની દુનિયામાંથી શું ગ્રહણ કરે છે એને આર્ગ્યુમેન્ટ કહેવાય. દાખલા તરીકે તમારે બે કોઈ સંખ્યાઓનો સરવાળો કરવાનો છે તો આઉટપુટ શું થયો? સંખ્યાનો સરવાળો એ તમારો આઉટપુટ થયો. પણ એ સંખ્યા કઈ સંખ્યા? તો એ કઈ સંખ્યા એ તમારું આર્ગ્યુમેન્ટ થઈ. અને તમે સરવાળો કરવા માટે જે પ્રોસિજર કરશો એને સ્ટેટમેન્ટ કહેવામાં આવશે. સ્ટેટમેન્ટ 1 ને 2 ને 3 4 5 ઘણા બધા સ્ટેટમેન્ટ લખેલા હોય. એટલે બરોબર સમજો. અને આ બધા સ્ટેટમેન્ટ્સના અંતે કોઈ કિંમત રિટર્ન થતી હશે. રિટર્ન ટુ
નેમ ઓફ ફંક્શન. કોઈ કિંમત તૈયાર પરિણામ જે છે તે હંમેશા ફંક્શનના નામ થ્રુ આઉટપુટ તરીકે બહાર મૂકવામાં આવે છે. આઉટપુટ તરીકે બહાર મૂકવામાં આવે છે. એટલે ફંક્શન જે છે એ હંમેશા તમને કોઈ આઉટપુટ આપે છે. એવું જરૂરી નથી. ફંક્શન એક અથવા એક કરતા વધારે આઉટપુટ પણ આપી શકે, પણ સામાન્ય રીતે એક્સેલના કિસ્સાની અંદર જો હું વાત કરું તો ફંક્શન એક કરતા વધારે આઉટપુટ આપશે નહીં, એક જ આઉટપુટ આપશે. કોઈ એક જ. એ આઉટપુટ પછી કોઈ કિંમત સ્વરૂપનો પણ હોઈ શકે. આ જે આઉટપુટ જે છે એ કયા કયા સ્વરૂપનો હોઈ શકે? આઉટપુટ જે છે તે કોઈ વેલ્યુ હોઈ શકે. આઉટપુટ જે છે એ કોઈ ન્યુમેરિક વેલ્યુ, આપણે આગળ જરા વધારે ડિટેલમાં કહીએ, ન્યુમેરિક વેલ્યુ પણ હોઈ શકે. એ જે છે તે કોઈ સ્ટ્રિંગ વેલ્યુ પણ હોઈ શકે. એ જે છે તે કોઈ ડેટ પણ હોઈ શકે. ઇટ મે બી પોસિબલ. તો આઉટપુટ જે છે એ આ રીતે પ્રાપ્ત થાય. પણ આઉટપુટ કોના થ્રુ પ્રાપ્ત થશે? આઉટપુટ પ્રાપ્ત જે થશે તે નેમ ઓફ ફંક્શન્સના રીતે નેમ ઓફ ફંક્શનના માધ્યમથી આઉટપુટ પ્રાપ્ત થશે. નેમ ઓફ ફંક્શનના માધ્યમથી આઉટપુટ પ્રાપ્ત થશે. તો એ નેમ ઓફ ફંક્શન જે છે એ તૈયાર પરિણામમાંથી વેલ્યુઝને રિટર્ન કરે છે બહારની બાજુએ. પણ આ બહારની બાજુએ કિંમતો રિટર્ન કરવા માટે એની પાસે કોઈક ઇનપુટ તો હોવો જોઈએ. ઇનપુટ તો તમારી પાસે કોઈ હોવી જોઈએ. તો આ ઇનપુટ એટલે શું? તો જે ફંક્શન જે આઉટપુટ પ્રાપ્ત કરવા માટે યુઝર પાસેથી કિંમતો ફંક્શનની અંદર દાખલ કરવામાં આવે તેને આર્ગ્યુમેન્ટ્સ કહેવામાં આવે છે. બરોબર છે? ફંક્શન બહાર તમને કંઈ આપે, પણ ફંક્શનની અંદર કંઈ કિંમતો તમારે દાખલ કરવી પડશે તો તમને એ આઉટપુટ આપશે, અન્યથા એ આઉટપુટ નહીં આપી શકે. તો ફંક્શનની અંદર જે કિંમતો દાખલ કરવામાં આવે છે તેને આર્ગ્યુમેન્ટ્સ કહેવામાં આવે છે. અને આ આર્ગ્યુમેન્ટ જે છે ને, આ આર્ગ્યુમેન્ટ જે છે એના માટેનો બીજો શબ્દ છે પેરામીટર્સ. એના માટેનો બીજો શબ્દ છે પેરામીટર્સ. એના માટેનો બીજો શબ્દ છે પેરામીટર્સ. આર્ગ્યુમેન્ટ્સ અથવા એને બીજું શું કહેવામાં આવે? એને પેરામીટર્સ કહેવામાં આવે. પેરામીટર્સની પણ ડેટા ટાઈપ હોય, અને પેરામીટર્સની પણ આ 3 ડેટા ટાઈપ હોઈ શકે. કઈ 3 ડેટા ટાઈપ હોઈ શકે? એ કાં તો ન્યુમેરિક હોય, કાં તો સ્ટ્રિંગ હોય, અને કાં તો ડેટ પ્રકારની હોય. પેરામીટર્સ 3 પ્રકારના હોઈ શકે. 3 પ્રકારના પેરામીટર્સ તમે તમારા ફંક્શનની અંદર દાખલ કરાવી શકો છો. આંકડાઓ દાખલ કરાવી શકો, સ્ટ્રિંગ દાખલ કરાવી શકો, ડેટ પ્રકારનો ડેટા દાખલ કરાવી શકો, અને પછી એના ઉપર કંઈક પ્રક્રિયા કરીને તમને પાછું બહાર આપે કે ભાઈ ના આ રીતે થશે. તો આ જે આર્ગ્યુમેન્ટ્સ અથવા પેરામીટર્સ, એને 2 શબ્દો વાપરવામાં આવે છે. આર્ગ્યુમેન્ટ્સ અથવા પેરામીટર એ વસ્તુનું નામ છે કે જે તમે કોઈ ફંક્શનમાં દાખલ કરો છો. અત્યાર સુધી આપણે ફંક્શન શીખ્યા. દાખલા તરીકે અત્યાર સુધી અહીંયા મને યાદ છે કે આપણે ગયા વખતે જ્યારે એક્સેલ ભણતા હતા એ વખતે અહીંયા હવે એને તમને ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરીશ. આપણે એક માય કેલ્ક્યુલેશન નામની એક શીટ દ્વારા આપણે ભણવાનો પ્રયત્ન કરતા હતા. આ માય કેલ્ક્યુલેશનની શીટ દ્વારા ભણવાનું કરતા હતા. એની અંદર આપણે જોઈએ તો આ એક ફંક્શન લીધું હતું. આપણે શું કયું ફંક્શન લીધું ભાઈ? તો કે ભાઈ સમ નામનું ફંક્શન લીધું હતું. બરોબર, સમજો. હવે આ ઉદાહરણને સમજવા પ્રયત્ન કરજો. સમ નામનું આ ફંક્શન લીધું હતું. તો આ સમ શું છે? સમ જે છે તે નેમ ઓફ ફંક્શન છે, સમ. અને હંમેશા યાદ રાખો, ફંક્શન હંમેશા કૌંસની અંદર જ આવે. કૌંસ સિવાય ફંક્શન શક્ય નથી, કારણ કે તેની બોડી છે. ફંક્શન ના નામ પછી કૌંસ કરવો ફરજિયાત છે. એટલે સમ એ નેમ ઓફ ફંક્શન છે. આઉટપુટ શું છે ભાઈ? તો જે રેન્જ તમે આપી છે, આ જે રેન્જ આપી છે D5 થી અહીંયા હું તમને કહું, ધ સમેશન
of summation of values that are in the D5 to J5 એ એનો આઉટપુટ છે. J5 આઉટપુટ શું છે? તો જે D5 થી શરૂ કરીને J5 સુધીના D5 થી શરૂ કરીને J5 સુધીના સેલમાં રહેલી કિંમતોનો સરવાળો એ એનો આઉટપુટ છે. ફંક્શનનું નામ શું થયું? સમ. અચ્છા, તો આ D5 થી D4 તો આ D5 થી J5 શું છે? તો D5 થી J5 એને આપણે આ D5 થી J5 છે એને આપણે આર્ગ્યુમેન્ટ્સ અથવા તો પેરામીટર્સ કહીશું. D5 થી J5 એ શું છે? આર્ગ્યુમેન્ટ્સ છે કે ભાઈ એને તમે કીધું. શું કીધું તમે ફંક્શનને તમે કંઈ કીધું એટલે એને આર્ગ્યુમેન્ટ કહેવાય, એટલે એને પેરામીટર કહેવાય. ફંક્શનને તમે જો કંઈ કહો તો એને આર્ગ્યુમેન્ટ કહેવાય કાં તો પેરામીટર કહેવાય. બરોબર છે? તો D5 થી શરૂ કરીને J5 સુધી, D5 થી શરૂ કરીને J5 સુધી. તો આ આર્ગ્યુમેન્ટ જે છે એ બે પ્રકારની હોઈ શકે. આર્ગ્યુમેન્ટ એ કાં તો બાય રેફરન્સ પણ હોઈ શકે અને કાં તો બાય વેલ્યુ પણ હોઈ શકે. બાય રેફરન્સ એટલે સેલનો એડ્રેસ. આ જે આર્ગ્યુમેન્ટ છે ને, આ D5 થી શરૂ કરીને J5 સુધી, એને એ આનું ઉદાહરણ છે. આર્ગ્યુમેન્ટ કેન બી પાસ્ડ બાય રેફરન્સ. આર્ગ્યુમેન્ટ ફંક્શનની અંદર તમે રેફરન્સથી મૂકી શકો છો. રેફરન્સથી એટલે તમારે એવું નહીં કહેવાનું મેં 10 + 20 + 30 એવું કહેવાનું નથી. એનો મતલબ એવો છે કે D5 સેલની અંદર જે કિંમત છે તેનો સરવાળો કરવાનો છે. હું આપું એ કિંમત નહીં D5 સેલમાં. અને બીજો જે પ્રકાર છે એ તમે એમ કહી શકો કે આર્ગ્યુમેન્ટ કેન બી પાસ્ડ બાય વેલ્યુઝ. એટલે તમે આવું લખો, સમ 20 30. તમે આવું લખો તો પણ તમારું કામ થઈ જશે. તો સમ એ તમે શું પાસ ઓન કર્યું? તમે વેલ્યુ પાસ કરી. તમારા ફંક્શનમાં શું પાસ કર્યું? વેલ્યુ પાસ કરી. તો આ રીતે તમે ફંક્શનને તમે સમજી શકો. ફંક્શન એના નામ દ્વારા આઉટપુટ બહાર આપશે, એના આઉટપુટની કોઈ વેલ્યુ હશે. આ ફંક્શનને તમે જે કિંમતો આપશો એને આર્ગ્યુમેન્ટ્સ અથવા પેરામીટર કહેવામાં આવશે. અને સરવાળો કરવા માટે ફંક્શન જે કંઈ પણ વિધાનોનો ઉપયોગ કરશે એ વિધાનો કોણે લખેલા હશે? તમે નહીં લખેલા હોય. એ વિધાનો એક્સેલે પોતે લખેલા હશે અને એવી રીતે લખેલા હશે કે તમારો આઉટપુટ સાચો આવે. હંમેશા તમારો આઉટપુટ સાચો આવે એવી રીતે લખેલા હશે. અને આ કિંમતો જે છે એ તમને ફંક્શનના નામ થ્રુ બહારની બાજુએ રિટર્ન કરવામાં આવશે. એટલે આર્ગ્યુમેન્ટ એ તમને ફંક્શનની અંદર જે કિંમતો મોકલો છો, તમે આર્ગ્યુમેન્ટ જે ફંક્શનને કરો છો કે ભાઈ આ કિંમતો લઈને તારે કામ કરવાનું છે, એને આર્ગ્યુમેન્ટ્સ કહેવામાં આવશે. અને આ જે છે એમાં આ ફંક્શનની અંદર એક મજા એ પણ છે કે કોઈ એક ફંક્શનનો આઉટપુટ એ બીજા ફંક્શનનો ઇનપુટ પણ બની શકે છે. કોઈ એક ફંક્શનનો આઉટપુટ એ બીજા ફંક્શન માટે ઇનપુટ બની શકે છે. અને એટલે તો આપણે ગયા વખતે જો મેક્સિમાઇઝ અને મિનિમાઇઝની અંદર ઘણા બધા ફંક્શન એક સાથે લખ્યા હતા. આની અંદર તમે જુઓ તો આ આખા ફંક્શન અહીંયા તમે જુઓ તો આ બધા ફંક્શન તમે એક સાથે લખ્યા હતા. એક ફંક્શન ઇન્ડેક્સ છે, મેચ ફંક્શન. તો પહેલા મેચ ફંક્શન, અહીંયા આ બહુ સરસ એક્ઝામ્પલ છે. જુઓ અહીંયા આ સરસ એક્ઝામ્પલ છે. તો અહીંયા તમારું મેઇન ફંક્શન કયું થયું? હું તમને અહીંયા એ સમજાવવાનો પ્રયત્ન કરું છું. અહીંયા હું એક્સપ્લેન કરું છું. શું એક્સપ્લેન કરીશ ભાઈ? તો ફંક્શન, તો કેટલા ફંક્શન થયા અહીંયા? તો જુઓ, એક ઇન્ડેક્સ ફંક્શન થયું. બરોબર છે? ઇન્ડેક્સ ફંક્શનની અંદર જે ત્રીજો પેરામીટર છે, કેટલા પેરામીટર છે ફંક્શનની અંદર? આ ફંક્શનની અંદર પેરામીટર કેટલા છે? પહેલો પેરામીટર, બધા પેરામીટર શેનાથી છૂટા પડશે? બધા પેરામીટરને કોમાથી છૂટા પડશે. બધા પેરામીટર શેનાથી છૂટા પડશે? કોમાથી છૂટા પડશે. બરોબર? તો હવે આ જે બીજો પેરામીટર છે, ત્રીજો પેરામીટર છે જે ફંક્શનની અંદર, એ મેચ ફંક્શન છે. એટલે મેચ ફંક્શન પાસે પણ પાછું કોણ છે? એ મેક્સ ફંક્શનનું એનું સબ ફંક્શન છે. એટલે સૌથી ઇનર ફંક્શન કયું થયું? સૌથી ઇનર ફંક્શન જે છે તે મિત્રો તે મેચ ફંક્શન થયું. આ મેચ ફંક્શન દ્વારા જે આઉટપુટ મળ્યો, મેક્સ ફંક્શન દ્વારા જે આઉટપુટ મળ્યો એ કોના માટે, કોને મળ્યો? તો કે મેચ ફંક્શનને મળ્યો. અને આ મેચ અને મેક્સ દ્વારા જે આઉટપુટ મળ્યો
એ કોને મળ્યો? તો કે ઇન્ડેક્સ ફંક્શનને ઇન્ડેક્સ ફંક્શનનો પેરામીટર બન્યો. એટલે કોઈનો આઉટપુટ એ બીજાનો પેરામીટર અથવા આર્ગ્યુમેન્ટ બની શકે છે. એક ફંક્શનનો આઉટપુટ બીજા ફંક્શન માટે પેરામીટર અથવા તો આર્ગ્યુમેન્ટ બની શકે છે. કહેવાનો મતલબ આ છે. એટલે એક એને નેસ્ટિંગ કહેવાય. નેસ્ટિંગ, એક કરતા વધારે ફંક્શનનું નેસ્ટિંગ તમે કર્યું. એક ફંક્શનની અંદર બીજું ફંક્શન, બીજામાં ત્રીજું, ત્રીજામાં ચોથું. એટલે સૌથી ઇનર ફંક્શનનો જે આઉટપુટ આવશે, સૌથી અંદરના ફંક્શનનો જે આઉટપુટ આવશે એ એના આગળના ફંક્શનને મળશે. એ એના ઉપર કઈ પ્રક્રિયા કરીને આગળના ફંક્શનને આપશે. એમ તમને છેક સુધીનો આઉટપુટ પ્રાપ્ત થાય છે, જે તમારું ફાઇનલ રિઝલ્ટ બને છે. અને એટલે તમે જુઓ અહીંયા આગળ તમે જે આ જે નામ લખેલા છે એ ક્યાંથી આવે છે? તો આ બધા ફંક્શન એકબીજાની સાથે કામ કરીને જે કંઈ પણ આઉટપુટ આપે છે તમને અહીંયા સેલની અંદર આઉટપુટ ક્યાં મૂકી આપે છે? સેલમાં મૂકી આપે છે. આઉટપુટ પણ ફરી પાછું ક્યાં મૂકી આપે છે? સેલની અંદર તમને પ્લેસ કરી આપે છે. તો આ જે છે તે મિત્રો ફંક્શન અંગેની બેઝિક તમારી કન્સેપ્ટને, સમજને મેં વધારે ધાર આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે એક્સેલની અંદર જે ફંક્શન્સ છે એ ઘણા બધા જુદા જુદા પ્રકારના ફંક્શન્સ છે. હું તમને અહીંયા બતાવવા પ્રયત્ન કરીશ. એક્સેલ જે છે એની પાસે ઘણા બધા ફંક્શન્સ અને એકદમ સ્ટ્રોંગ ફંક્શન્સનો સમૂહ છે. એક્સેલ પાસે ખૂબ જ સ્ટ્રોંગ ફંક્શન છે. ઘણા બધા ટાઈપ્સ ઓફ ફંક્શન, વર્કશીટ ફંક્શન. અહીંયા હું તમને બધા ફંક્શન જે છે ને કેટેગરી વાઇઝ બતાવવાનો પ્રયત્ન કરીશ. તો તમે અહીંયા જુઓ, એડ ઇન ઓટોમેશન ફંક્શન, એડ ઇન એન્ડ ઓટોમેશન ફંક્શન. તો એની અંદર કયા કયા ફંક્શન આવે? કોલ ફંક્શન આવે, યુરો કન્વર્ટ આવે, ગેટ પાઇવટ ડેટા આવે, રજિસ્ટર આઈડી ફંક્શન આવે. બધા આ ફંક્શન છે. અહીંયા આગળ બીજો ફંક્શનનો પ્રકાર છે ક્યુબ ફંક્શન. ક્યુબિક પાઈ મેમ્બર આવે, ક્યુબિક મેમ્બર આવે. આ બધા ફંક્શન. ક્યુબ વેલ્યુ, ક્યુબ સેટ કાઉન્ટ, ક્યુબ રેન્કડ મેમ્બર. તો આ બધા જે છે એ બધા જ ફંક્શન ક્યુબને લગતા ફંક્શન છે. અહીંયા જે ફંક્શન આપેલા છે એ ડેટાબેઝને લગતા ફંક્શન આપેલા છે. ડેવરેજ, ડેટાબેઝ કાઉન્ટ. એટલે આમ બોલાય અને ડેવરેજ બોલાય, બરોબર છે. પણ આગળનો જે ડી છે ને, ડી એવરેજ, આ ફંક્શનનું નામ શું છે? ડી એવરેજ. બોલતી વખતે એને ડેવરેજ બોલાશે, પણ ડી એવરેજ કહેવાય કહો તો તમને વધારે ઇઝી લે. ડી કાઉન્ટ એ, ડી જીટી, ડી ગેટ, ડી મેક્સ, ડી મીન, ડી પ્રોડક્ટ, ડી સ્ટાન્ડર્ડ ડેવિએશન પી, ડી સમ, ડી વેરિયેબલ પી. તો આ બધા ડેટાબેઝને લગતા ફંક્શન છે. ડેટ ફંક્શન, કેટલા બધા ડેટ ફંક્શન છે? ડેટ વેલ્યુ, ડે 36, ઈ ડેટ, ઈ મંથ, અવર, મિનિટ, મંથ, નેટવર્ક ડે, નાઉ, સેકન્ડ, ટાઈમ વેલ્યુ. આ બધા યર એફઆરસી. આ બધા યરને, ડેટને લગતા, તારીખ ઉપર તમે પ્રક્રિયા કરી શકો એના લગતા ફંક્શન છે. આ બધા જે ફંક્શન છે તે એન્જિનિયરિંગને લગતા ફંક્શન્સ છે. એન્જિનિયરિંગને લગતા ફંક્શન. આ જે ફંક્શન છે એ ફાઇનાન્શિયલ ફંક્શન્સ છે. ફાઇનાન્શિયલ એટલે મોનિટરી ફંક્શન્સ કહેવાય એને. નાણાંને લગતા ફાઇનાન્શિયલ ફંક્શન્સ છે. વાણિજ્યને લગતા ફંક્શન્સ એને કહેવામાં આવે. ઇન્ફોર્મેશન ફંક્શન છે, માહિતીને લગતા ફંક્શન છે. ઇઝ રિટર્ન ટ્રુ, ઇઝ ઓડ, ઇઝ ઇવન, ઇઝ નંબર, સેલ, એરર ટાઈપ, ઇન્ફો, ઇઝ બ્લેન્ક. આ બધા જે છે એના ફંક્શન કહેવાય છે એને ઇન્ફોર્મેશનના ફંક્શન છે. આ જે ફંક્શન છે તે લોજિકલ ફંક્શન છે. આનો ઉપયોગ આપણે કરી ગયા છે. એન્ડ, ફોલ્સ, ઇફ એરર, નોટ, નોર અને ટ્રુ. આ લોજિકલ ફંક્શન છે. આ જે છે લુકઅપ અને રેફરન્સ ફંક્શન છે. આમાંથી એક બે ફંક્શનનો ઉપયોગ કરી ગયા છે આપણે. ચૂઝનો ઉપયોગ કરી ગયા છે અને ઇન્ડેક્સનો ઉપયોગ કરી ગયા છે. ઇનડાયરેક્ટ, લુકઅપ, મેચનો ઉપયોગ કરી ગયા છે. રોઝ. આ બધા ફંક્શન છે એને લગતા છે, લુકઅપને લગતા ફંક્શન છે. અહીંયા આ જે ફંક્શનનો સમૂહ બતાવેલો છે તે મેથ એન્ડ ટ્રિગોનોમેટ્રીના ફંક્શન છે. એબીએસ ફંક્શન છે,
એ કોસ ફંક્શન છે, કોસ થીટા અને સાઇન તમે ભરતા હતા, ટેન્જન્ટ તમે ભણતા હતા, આ બધા એના માટેના ફંક્શન્સ છે. લોગ ફંક્શન છે, મેડિટેરેનિયન ફંક્શન છે, ઓડ ઇવન ને બધા બહુ ફંક્શન્સ છે. શેને લગતા છે આ બધા ફંક્શન? મેથમેટિકલ એન્ડ ટ્રિગોનોમેટ્રિક્સ ફંક્શન્સ છે. એવી રીતે આ જે ફંક્શન છે સ્ટેટિસ્ટિકલ ફંક્શન છે, ગાણિતિક ફંક્શન છે, આંકડાશાસ્ત્રને લગતા ફંક્શન્સ છે. કાઉન્ટ, કાઉન્ટિવ, કોરલ, સ્ટાન્ડર્ડ ડેવિએશન, એસ ડેવિએશન, પ્રમાણિત વિચલન. સ્ટાન્ડર્ડ ડેવિએશન એ પ્રમાણિત વિચલન, ગણતરી કરવા માટેનું ફંક્શન છે. એવરેજ શોધી શકાય, કાઉન્ટિંગ કરી શકાય, મેક્સિમમ, મિનિમમ ને બધા આ કેટેગરીમાં આવશે. તો આ બધા જે ફંક્શન છે, મોડ ફંક્શન છે, આ બધા જે ફંક્શન છે શેને લગતા છે? તો આ બધા ફંક્શન સ્ટેટિસ્ટિકલ ફંક્શન્સ છે. સ્ટેટિસ્ટિકલ ફંક્શન છે. પછી જે ફંક્શન્સનો પ્રકાર આવે છે તે ટેક્સ્ટ ફંક્શન્સ છે. તો અહીંયા જુદા જુદા પ્રકારના તમારી ટેક્સ્ટ ઉપર, એટલે તમારી સ્ટ્રિંગ ઉપર, જો ટેક્સ્ટ કહો કે સ્ટ્રિંગ કહો બંને એક જ વસ્તુ છે. અક્ષરોનો સમૂહ એટલે સ્ટ્રિંગ, ડબલ ઇન્વર્ટેડ કોમામાં જે લખાયેલું હોય બધું એને ટેક્સ્ટ કહેવાય, કાં તો એને સ્ટ્રિંગ કહેવામાં આવે. તો એના માટેના આ બધા ફંક્શન્સ છે. તો આ જે બધા ફંક્શન્સના પ્રકારો મેં તમને જે બતાવ્યા એ તમામે તમામ ફંક્શન્સના પ્રકારો જે છે એમાંથી આપણે બધા ફંક્શન્સનો કદાચ આપણે એને ના પણ બતાવી શકીએ, પણ જુદી જુદી કેટેગરી વાઇઝ જે અગત્યના ફંક્શન્સ છે એને ભણવાનો આપણે આવતા લેક્ચરથી પ્રયત્ન કરવાના છીએ. એટલે મિત્રો તમને બધાને આવતા લેક્ચરથી હું આ ફંક્શન દ્વારા શું થઈ શકે છે, એ ફંક્શનનો ઉપયોગ કેવી રીતે થાય છે, અને એ ફંક્શનની અંદર કયા કયા પેરામીટર આવશે, કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, એ બધું આવતા લેક્ચરથી હું તમને શીખવાડવાનો પ્રયત્ન કરીશ. તો આ જે છે તે ફંક્શન, આ જે લેક્ચર જે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, આ લેક્ચરમાં જે સમજાવવાનો પ્રયત્ન કર્યો તે મૂળભૂત રીતે ફંક્શનના બેઝિક કન્સેપ્ટને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ફંક્શન કેવી રીતે કામ કરે છે, એની પાછળ કયા પ્રકારના કન્સેપ્ટ રહેલા છે એ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મને આશા છે કે તમને એની અંદર ખ્યાલ આવી ગયો હશે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું, ત્યારે જુદા જુદા કેટેગરી વાઇઝ ફંક્શન્સને આગળ સમજવાનો પ્રયત્ન કરીશું.